વેલકમ ટુ જલિયાન કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના બોર્ડની એક્ઝામમાં અને સબ ઓડિટરના અને ટેટ એચએસના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા ધોરણ 12નો મોસ્ટ ટાઈમપી દાખલો લઈને આવી છું. 99% વિદ્યાર્થી મિત્રો આ દાખલો સોલ્વ કરતી વખતે ભૂલ કરતા હોય છે. એવો એક આ દાખલો લીધો છે. પ્રકરણ 3 નિયત સંબંધનો દાખલો છે. દાખલાની રકમ છે n બરાબર 14 સિગ્મા એક્સ બરાબર 30 સિગ્મા વાય બરાબર 5 સિગ્મા એક્સનો સ્ક્વેર બરાબર 670 સિગ્મા એક્સ વાય બરાબર 344. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકનની જોડ 10 14ને બદલે 11 4 લેવાઈ ગઈ હતી. તો ઉપરોક્ત માપોને સુધારીને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને એક્સ બરાબર 5 માટે અનુમાન કરો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો 100% એક્ઝામમાં બેઠો પૂછાવાના ચાન્સ છે, તો જરૂરથી નોટ ડાઉન કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલો ગણીશું. n બરાબર 12 સિગ્મા એક્સ બરાબર 30 સિગ્મા વાય બરાબર 5 સિગ્મા એક્સનો સ્ક્વેર બરાબર 670 સિગ્મા એક્સ વાય બરાબર 344. આપણા દાખલામાં રકમમાં કીધું હતું કે આપણને કીધું હતું 10 14ને બદલે, એટલે સાચી જોડ આપણે લખશું 10 અને 14. 10ને કહી દેવાના એક્સ અને 14ને કહી દેવાના વાય ને બદલે 11 4 લેવાઈ ગયા હતા. તો ખોટી જોડ 11 અને 4. એક્સને કહી દેશું 11 અને વાયને કહી દેશું 4. હવે આપણે સુધારેલી કિંમત શોધીશું. તો આપણે લખી નાખવાનું સિગ્મા એક્સ બરાબર આપણા દાખલામાં 30 આપેલા હતા, માઇનસ ખોટી એક્સની કિંમત, એટલે ખોટી એક્સની કિંમત 11 આપેલ છે, પ્લસ સાચી એક્સની કિંમત 10 આપેલ છે. એનું સોલ્યુશન કરશું એટલે 29 જવાબ આવશે. સિગ્મા વાય દાખલામાં 5 આપેલા હતા, ખોટી એક્સની કિંમત -4, સાચી એક્સની કિંમત +14, એટલે એનો જવાબ આવશે 15. એવી જ રીતે સિગ્મા એક્સનો સ્ક્વેર 670, તો ખોટા એક્સનો સ્ક્વેર એટલે 11નો વર્ગ પ્લસ સાચા એક્સનો સ્ક્વેર 10નો વર્ગ, 11નો સ્ક્વેર 121, 10નો વર્ગ 100, એટલે આપણો જવાબ મળી જશે 649. એવી જ રીતે સિગ્મા એક્સ વાય, હવે એક્સ અને વાય બંને ગુણાકારમાં છે, તો પહેલાં 344 આપેલા હતા, માઇનસ એક્સના 11 વાયના 4, એ બંનેનો ગુણાકાર કરીને બાદ કરી નાખશું, પ્લસ એક્સના 10 અને વાયના 14, એ બંનેનો ગુણાકાર કરીને ઉમેરી દેશું, એટલે આપણો જવાબ આવશે 440. હવે n બરાબર તમને 12 આપેલા હતા, એક્સનું 1 હતું, વાયનું 1 હતું, એટલે -1 કર્યા, એક્સનું 1 હતું અને વાયનું 1 સાચું હતું એટલે +1 કર્યા, કેમ કે દરેક માટે સમાન જવાબ આવે, એટલે n બરાબર 12 મળી જશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂત્ર નોટ ડાઉન કરી લેજો. નિયત સંબંધાંકનું વિદ્યાર્થીઓ ઘણી ભૂલ કરતા હોય છે અને બોર્ડની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે, તો વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવો દાખલો છે. b બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ભાગ્યા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા ગણી છે, એટલે વાયની કાંઈ પણ કિંમત નહીં લખવાની, આપણે એક્સની કિંમત લખવાની. બીજું, વર્ગમૂળ કરવાનું નહીં. ખાસ સૂત્ર નોટ ડાઉન કરજો. સહસંબંધાંક હોય ને તો વર્ગમૂળ કરવાનું હોય, નિયત સંબંધાંકમાં વર્ગમૂળ કરવાનું ના હોય, વિચરણ લેવાનું હોય. સહસંબંધાંકમાં છેદમાં એક્સ અને વાય બંનેની વિગતો આવે, જ્યારે નિયત સંબંધાંકમાં ખાલી એક્સની કિંમત આવે, એટલે n સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કૌંસ પૂરો અને વર્ગ. એન આપણાને 12 મળી ગયા હતા, 12 કૌંસમાં સિગ્મા એક્સ વાય આપણે સુધારેલા શોધ્યા 440, માઇનસ સિગ્મા એક્સ આપણે સુધારેલા શોધ્યા 29, સિગ્મા વાય શોધ્યા 15, ભાગ્યા 12 સિગ્મા એક્સનો સ્ક્વેર એટલે આપણે શોધ્યો 649, માઇનસ સિગ્મા એક્સ કૌંસ પૂરોને વર્ગ એટલે 29નો વર્ગ. હવે 12 ગુણ્યા 440 કરશું એટલે 5280, એટલે કે 5280 આવશે, માઇનસ 29 ગુણ્યા 15 કરશું એટલે 435 આવશે. એવી જ રીતે 12 ગુણ્યા 649 કરશું એટલે 7788 આવશે, માઇનસ 29નો વર્ગ કરશું એટલે 841 આવશે. એનું સાદુરૂપ આવશું એટલે અંશમાં આવશે 4845 ભાગ્યા 6947, એટલે b બરાબર તમને મળી જશે 0.70. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનું સૂત્ર લખશું, a બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. હવે આપણને વાય બાર જોશે, તો દાખલામાં આપણે વાય બાર શોધી લેશું. મેં લખ્યું છે, તમે જોઈ શકો એમ છો કે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન n. વાય બાર તમે જે સુધારેલું શોધ્યું હતું 15, તો 15 ભાગ્યા 12 એટલે 1.25. એવી જ રીતે આપણે એક્સ બાર શોધી લેશું, તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન n. આપણાને સિગ્મા એક્સ આપણાને 29 મળી ગયા હતા, 29 ભાગ્યા n એટલે 2.42. હવે આપણે રકમમાં લખીશું, a બરાબર વાય બાર 1.25 માઇનસ આપણાને b 0.70 મળી ગયા છે, એક્સ બાર 0.70
2.42 એટલે 1.25 માઇનસ 0.70 ગુણ્યા 2.42 કરશો એટલે આપણને 1.69 મળી જશે. એટલે આપણો એ મળી જશે આપણને 1.25 માઇનસ 1.69 એટલે માઇનસ 0.44. હવે આપણે લખશું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. ખાસ સૂત્ર નોટ ડાઉન કરી નાખજો, વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. વાય કેપ બરાબર એ આપણને મળી ગયું છે માઇનસ 0.44 પ્લસ બી આપણને મળી ગયું છે 0.70 એક્સ. આપણા દાખલાની રકમમાં કીધું છે એક્સ બરાબર 5 માટે વાયનું અનુમાન કરો, તો આપણે લખવાનું એક્સ બરાબર 5 માટે વાય કેપનું સૂત્ર લખી નાખ્યું એ પ્લસ બી એક્સ નીચે માઇનસ એ બરાબર માઇનસ 0.44 પ્લસ બી એટલે 0.70 એક્સ બરાબર આપણે 5 મૂકીશું માઇનસ 0.44 પ્લસ 0.70 કૌંસમાં 5 એટલે માઇનસ 0.44 પ્લસ 0.70 ગુણ્યા 5 કરશું એટલે 3.5 આવશે. 3.5માંથી 0.44નું આપણે સાદું રૂપ આપીશું. માઇનસ પ્લસ માઇનસ 3.5માંથી 0.44 જશે એટલે વાય કેપ બરાબર 3.06. એટલે આપણે લખવાનું એક્સ બરાબર 5 માટે વાયનું અનુમાન 3.06. વિદ્યાર્થી મિત્રો, દાખલો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને નવું કાંઈ શીખવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.